નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. પહેલા વરસાદે જીબીની પોલ ખોલી 25 થી વધુ ઘરોમાં ઇલેક્ટ્રોનિક સાધનો બળી ગયા. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ સ્થિત જલારામ મંદિર ફળિયામાં ગઈકાલે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસામાં અચાનક વીજ પુરવઠામાં ભારે વોલ્ટેજ વધતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક થયેલા હાઈ વોલ્ટેજના કારણે ફળિયામાં આવેલા 25 થી વધુ મકાનોમાં ફ્રીજ, પંખા, ટીવી, સેટઅપ બોક્સ, એલઈડી લાઇટો તેમજ અન્ય કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રહેવાસીઓનો આક્ષેપ છે કે વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠા અંગે અવારનવાર સમસ્યાઓ સર્જાઈ રહી છે. ક્યારેક લો વોલ્ટેજ તો ક્યારેક અચાનક હાઈ વોલ્ટેજના કારણે લોકોના ઘરેલુ ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રથમ વરસાદ શરૂ થતાં જ વીજ વ્યવસ્થાની ખામીઓ સામે આવી ગઈ છે. જો સમયસર લાઇનોનું જાળવણી કાર્ય અને તકેદારી રાખવામાં આવી હોય તો આ પ્રકારની ઘટના ટાળી શકાય. લોકોનો આક્ષેપ છે કે જીઈબીની બેદરકારીના કારણે સામાન્ય પરિવારોને હજારો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. ઘટના બાદ સ્થાનિકોએ જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભારે આક્રોશ વ્યક્ત કરી નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી અસરગ્રસ્ત પરિવારોને વળતર ચૂકવવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે વીજ લાઇન, ટ્રાન્સફોર્મર અને સમગ્ર વીજ વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરી કાયમી નિરાકરણ લાવવા માટે પણ માંગ ઉઠાવી છે. રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે નુકસાનનું વળતર ચૂકવવામાં નહીં આવે અને વીજ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. જરૂર પડે તો જીઈબી કચેરીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. હવે સૌની નજર જીઈબી તંત્ર પર છે કે અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે છે કે નહીં અને વારંવાર ઊભી થતી વીજ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. અમારું નામ વસાવા રમણભાઈ શિવાભાઈ અને સમસ્ત અમારા જલારામ મોહલ્લાના દરેક ભાઈ બહેનો સમસ્ત ઘરોમાં કલ રાત્રે 2:30 વાગે અચાનક વીજળીના વોલ્ટેજના કારણે અમારા ઘરમાં ટીવી, ફ્રીજ, પછી પંખા સમસ્ત અમારા મહેલા છે ને, અમારા જલારામ મહેલાના દરેક ઘરમાં આ બનાવ બનેલો છે અને એ ગંભીર બનાવટ છે. આ બનાવ ખરેખર તમારા જીબીના બેદરકારીથી બનેલો છે. ખરેખર આવું ના બનવું જોઈએ. આ લોકો કઈ રીતે આ વસ્તુ કરતા હોય ને અને કાલ ઉઠીને કંઈક ગંભીર અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જીબીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધરી તમારે આપવી પડશે. અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે. એટલે આપણે મારું નામ દક્ષાબેન કિરણસિંહ ગોહિલ, હું જૂના તવડા રહેવાસી જલારામ મંદિર ફર્યું. અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં, ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે. બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે. તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી. મારું નામ રણજીતસિંહ પ્રભાતસિંહ ગોહિલ છે. હું જૂના તવરાનો રહેવાસી છું અને ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સમયમાં જે વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે. અને એ આવું વારંવાર બને છે તે જીઈબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે. બીજું કે આવું વારંવાર બને ના એના માટે પગલાં લેવા વિનંતી છે. બરાબર. હું નામે રણજીતસિંહ અભયસિંહ ગોહિલ, સ્થાનિક રહેવાસી તવરા. અમારી નમ્ર વિનંતી એવી છે કે જીબીના બેદરકારીને કારણે વધારે પડતો લોડ જે બીજા કનેક્શનો આપીને વધારાનો લોડ ટીસી પર આપેલો છે, એના કારણે વારંવાર આ વસ્તુ બને છે. કે એક દાખલો આપું છે કે જે અત્યારે જલારામ મંદિર પાસે જે ટ્યુબવેલ કરેલ છે એનો લોડ પણ અમારા ટીસી પર આપીને વારંવાર હેરાનગતિ કરી છે.
ને એ કેબલ પણ એ રીતે નાખેલો છે કે બીજાના ઘરો પર એને નાખેલો છે કે જેથી ભવિષ્યમાં કોઈક વસ્તુ આકસ્મિક બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? ને 3 ફેસ નો વાયર બી ત્યાંથી નજીકમાં જ છે, તો એ લોકો એમની બિન દરકારીને લીધે અમારીમાં લોડ આપીને એમનું ખુલ્લું રાખે છે, જ્યારે અમારી પર લોડ આપીને અમને હેરાનગતિ કરે છે. તો આ વસ્તુ વારે ઘરે ના બને સાહેબ, એના માટે તકેદારી રાખજો. હું જૂના તળા ગામનો રહેવાસી રવિ. ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતા જલારામ ફર્યું. એમાં દરેક ઘરમાં ટીવી ફ્રીજ એસી કુલર એવું બધું બળી જતા નુકસાન થયેલું છે. તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે ને આ ઉકેલ વહેલી તકે નહીં આવે તો વીજ કંપનીનો ઘેરાવો અને લાગતા વળગતા તમામ કર્મચારીની લાગતા વળગતા તમામ કર્મચારીઓની બેદરકારી જણાશે.